સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંતકોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચો તરફ વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ મત્સ્યાઓ પધાર્યા છે. મત્સ્યાઓના રાજા સુરસી અને ત્યાં ભાવપૂર્ણ ઉત્સવો મહારાજે કર્યા છે. મહારાજે મત્સ્યાઓની અંદર મોટી સભા ભરાઈ છે. ત્યારે મહારાજે સભાની અંદર એક વાત કરી છે. બ્રાહ્મણાનામ બ્રહ્મવિદામ સેવા કાર્યામદાશ્રિતૈ સર્વૈ મનોરથા પૂર્ણા તત્પ્રસાદાદ ભવંતી. મહારાજ કહે, ભક્તો, અમારા ભક્તજનોએ બ્રાહ્મણોની સેવા કરવી, ભૂદેવોની સેવા કરવી. સેવા કેવી? તો કે ભક્તો, બ્રાહ્મણોની સેવા કરવાથી, એ પણ કેવા બ્રાહ્મણ હોય તો કે વેદવિત, બ્રહ્મવિત, તપોનિષ્ઠ બ્રાહ્મણની સેવા કરવાથી મહારાજ કે આ બ્રહ્માંડમાં એ બ્રાહ્મણોના અનુગ્રહ થકી બધા જ મનોરથ પૂર્ણ થાય. બધા જ મનોરથ એ બ્રાહ્મણોના સેવાથી, દાન દક્ષિણાથી બધા જ મનોરથ પૂર્ણ થાય. એટલા માટે બ્રાહ્મણોને મોટા દેવતા માની મહારાજ કે એમનું પૂજન કરવાનું. એમાં રાજાઓ ખાસ ખાસ રાજાઓ જે પોતાના રાજ્યની સમૃદ્ધિ વધારવા ઈચ્છતા હોય એને બ્રાહ્મણની પૂજા તો કરવી, ખાસ પૂજવા. બીજું તો કે નિષ્કપટ ભાવથી પ્રસન્ન થયેલા બ્રાહ્મણો હોય અને એ જ્યારે આશીર્વાદ એના હૈયું જ્યારે આંતરડી ઠરે ને, એનો જે રાજીપો છે, તો એ રાજીપાથી આ બ્રહ્માંડમાં એવું શું છે કે જે પ્રાપ્ત ન થાય. એટલા માટે મહારાજ કે પૂર્વે પણ જેટલા રાજાઓ થયા છે એ બધા જ રાજાઓ એની જે રાજ સિદ્ધિ છે એની પાછળ બ્રાહ્મણોની સેવા છુપાયેલી છે. અને એનાથી એ દુર્લભ એવી મોટી મોટી સિદ્ધિઓને પામ્યા છે. જ્યાં મહારાજે આવી રીતે બ્રાહ્મણોના મહિમાની વાત કરીને એટલે તરત જ સુરસી રાજા હાથ જોડીને મહારાજને કહે, મહારાજ, આપ જે વાત કરો છો કે બ્રાહ્મણોની સેવા, એને દાન આપવાથી રાજા મહારાજાઓ મોટપને પામે, સિદ્ધિને પામે, પ્રભુ આવા રાજાઓની વાત કહો ને. આવા રાજાઓની વાત મહારાજને સુરસીએ કીધું કે પ્રભુ અમને કહો. એટલે મહારાજ હવે સભાની અંદર કહે, સાંભળો સાંભળો, હજારો રાજાઓ થયા છે. હજારો, સૂર્યવંશ અને ચંદ્રવંશમાં હજારો રાજાઓ થયા છે. પણ આ હજારો રાજાઓ પૈકી આમ તો બધાની કથા કહેવા માંડીએ તો 100 વર્ષ નીકળી જાય તો પણ એનો પાર પામી શકાય નહીં. પણ એમાંથી કેટલાક રાજાની વાત તમને કરું. મહારાજ કહે, એક તો મરુત નામે રાજા થયા. મરુતો નામ નૃપતિ આશિત
બ્રાહ્મણ પૂજક યસ્યાયુર મહાયજ્ઞો સેન્દ્રા દેવા સહર્ષિભી. એ મરુત બ્રાહ્મણોના પૂજક હતા. મરુત રાજા કેવા હશે તો કે સાક્ષાત બધા ઇન્દ્રાય સ્વાહા બોલાય ને એટલે મૂર્તિમાન સ્વર્ગથી ઇન્દ્ર હવિષ્યન લેવા માટે આવે. પ્રત્યક્ષ દેવતાઓ એમના યજ્ઞની અંદર પધારતા. અને કેવો ઉત્સવ, કેવા યજ્ઞ કર્યા હશે કે સ્વયં ઇન્દ્ર એ મરુત રાજાની સાથે સ્પર્ધા કરે. આવા યજ્ઞો કરનાર અને ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે એક વખત મરુત રાજાને કીધું કે ભાઈ હવે તું યજ્ઞ વધુ ન કરતો. યજ્ઞ બૃહસ્પતિના કહેવાથી મરુત રાજા યજ્ઞ અટકાવ્યા, પણ એના ભાઈએ જે અધૂરો રહેલો યજ્ઞ હતો એ સંવર્ત મુનિ એની નાના ભાઈએ પૂરો કર્યો. પણ આ મરુત રાજા કેવા તો કે એના યજ્ઞની અંદર વિશ્વદેવો સભાસદ રૂપે બિરાજતા, વાયુદેવો વાયુના ગણો, સાધ્ય દેવોના ગણો એ યજ્ઞમાં પીરસવાની સેવા કરતા. કેવા યજ્ઞ હશે, કેવા યજ્ઞ હશે. એટલું જ નહીં, યજ્ઞમાં જે બ્રાહ્મણોની વરણી થઈ છે, આ બ્રાહ્મણોને એટલું દાન આપ્યું, એટલું દાન કે બ્રાહ્મણો એ રાજા દ્વારા અપાયેલું દાન દક્ષિણા એ ઉપાડી ન શકતા, ઉપાડી ન શકતા. એટલું દાન રાજાએ બ્રાહ્મણોને દાનમાં આપેલું, દક્ષિણા. એટલું જ નહીં, આ યજ્ઞ, આ જે દાન, એની વિશેષતા શું હતી ખબર છે? પૃથ્વી ખેડ્યા વિના જ ધાન્ય આપતી હતી. ખેડ્યા વિના ધાન ઉપજાવતી હતી પૃથ્વી. આ મરુત રાજાની વાત. પણ એ બ્રાહ્મણોના આતિથ્ય, બ્રાહ્મણોના સત્કાર, બ્રાહ્મણોની પૂજા, બ્રાહ્મણોને દાન આપવાથી આ કક્ષાની એ રાજાની સ્થિતિ હતી. મહારાજ હવે બીજા રાજાનું કહે છે. સંક્ષિપ્તમાં જ એના પ્રસંગો મહારાજે અહીંયા કીધા છે. સુહોત્ર નામે રાજા થયા. તથા સુહોત્રો નૃપતિર દ્વિજભક્ત પુરા ભવત યદ રાષ્ટ્રે મગવા વર્ષત સુવર્ણ પરિવત્સરમ. સુહોત્ર નામના રાજાના રાજ્યકાળની અંદર એના યજ્ઞોથી રાજી થઈ, આહુતિઓ અપાઈ એનાથી રાજી થઈ અને 1 વર્ષ સુધી ઇન્દ્રએ સુવર્ણનો વરસાદ કર્યો. આવા યજ્ઞોના સાંભળીએ તોય આપણા રૂવાડા બેઠા થઈ જાય. કેવા યજ્ઞ હશે! 1 વર્ષ સુધી ઇન્દ્રએ સુવર્ણની વર્ષા કરી. અને એના શાસનકાળ દરમિયાન પૃથ્વીની અંદર વસુમતી, વસુંધરા એ નામ જે પૃથ્વીનું છે એ વાસ્તવમાં સાર્થક હતું. અને એ નદીઓમાં જળ છે ને એ સુવર્ણના પ્રવાહ સાથે વહેતું. અરે એવું કહેવાય કે એના રાજ્યના એ સુવર્ણમય નદીઓની અંદર મગરમચ્છ, કાચબાઓ હતા ને એ સોનાના લાગતા, દેખાતા. આ રાજાએ સુવર્ણના મગરો, માછલાઓ, કેટલું બધું ઇન્દ્રએ વર્ષાવ્યું હતું ને. આ બધું જ જેટલું સુવર્ણનો વરસાદ થયો હતો ને બધું બ્રાહ્મણને દાનમાં. આગળ મહારાજ કે છે દાનેશ્વરી નામે એક અંગરાજા થયા. આ અંગરાજા એની વિશેષતા એ હતી કે આ રાજા યજ્ઞમાં સુવર્ણથી શણગારેલા 1,00,000 કુળવાન ઘોડા, અશ્વ અને સુવર્ણના અલંકારોથી અલંકૃત 1,00,000 કન્યાઓના દાન કરાવેલા, કન્યાદાન કરાવેલા. સુવર્ણના અલંકારોથી 1,00,000 ગાયો, એવા જ 1,00,000 બળદ, એનું પણ દાન
આ અંગ રાજાએ કરેલું. અને આકાશમાં જે ચંદ્રદેવ છે ને એ સોમયાગની અંદર હવીર ભાગ એને અર્પણ કરેલો ને ચંદ્રમાં તૃપ્ત થયેલા. અને આ અંગરાજા એની વિશેષતા કે બ્રાહ્મણોની આજ્ઞા પાળવામાં સાવધાન થઈને વિનયયુક્ત આટલું દાન આપે, બ્રાહ્મણોને આપે. તો હવે બ્રાહ્મણો એ જે રાજા કેમ કરે, પણ એવું નહીં. બ્રાહ્મણોની આગળ દીન આધીન થઈને બ્રાહ્મણોને પ્રસન્ન કરવા માટે 100 યજ્ઞ કરેલા, એનું અનુષ્ઠાન કરેલું. અને આ જે યજ્ઞ છે એની અંદર સપ્ત સંસ્થા નામના યજ્ઞમાં જેટલું એને દાન આપ્યું ને, આ બ્રહ્માંડમાં ખુદ મહારાજ એમ કહે છે કે એને જેટલું દાન આપ્યું એટલું દાન આ બ્રહ્માંડમાં અત્યાર સુધી કોઈએ ન જાતો જનિતા ચાન્ય પુમાન યસ્તત પ્રદાશ્યતિ. આ બ્રહ્માંડમાં એને જેટલું બ્રાહ્મણોને આપ્યું છે એવો કોઈ ભૂતકાળમાં થયો નથી, અત્યારે છે નહીં, અને ભવિષ્યમાં કદાચ જન્મશે પણ નહીં. એટલું દાન બ્રાહ્મણોને આપેલું. હવે આમ તો એવું છે, આગળ પણ ઘણા બધા રાજાઓની વાત છે, પણ જ્યારે દાનનો પ્રસંગ નીકળ્યો છે ને એટલે થોડુંક એમાં સમજીએ અને વળી પાછી આગળના રાજાઓની વાત. દાન શું કામ કરે, એમાં પણ બ્રહ્મનિષ્ઠ, તપનિષ્ઠ, જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણોને દાન આપ્યું હોય એનાથી શું થાય? પેલા તો દાન આપીએ ને ત્યારે અત્યારે ઘણા દાન કરતા હોય યજ્ઞ યાગમાં, પણ દાનની ફળશ્રુતિ ઈરાદા પાછળ છે. કયા ઈરાદાથી આપ્યું છે? દાન આપીએ પણ ઈરાદો યશ કીર્તિ ન હોય. જે મંદિરમાં કોઈએ દાન આપ્યું, સ્વામી આપણી તકતી લાગવી જોઈએ. તો ભક્તો દાન આપ્યું ને એનો હિસાબ તકતી લાગી એટલે હિસાબ પૂરો થઈ ગયો. નિષ્કામ ભાવે દાન કરવું, ભગવાનને પ્રસન્ન કરવા માટે દાન કરવું, એ દાન છે ને. નહીતર પેલો પ્રસંગ આગળ કથામાં કદાચ કીધો છે અમે કે એક મેલકુટ જે સંતો પેલા ભણવા માટે જતા, ત્યાં એક ભક્ત થયા. અને ભક્તની એવી વિશેષતા હતી કે એ સંગીતની પ્રસ્તુતિ કરે ને ત્યારે સ્વયં નારાયણ એની આગળ નૃત્ય કરે. અને પ્રતિદિન એટલા ભાવ વિભોર થઈ જાય, તન્મય થઈ જાય કે એની આગળ સ્વયં નારાયણ નૃત્ય કરે. એ ગાતા હોય ને ભગવાન નાચતા હોય. આવા મસ્તાના થઈને નૃત્ય કરે ભગવાન પણ. હવે એ જગ્યાએ મેલકુટ ને ત્યાં ભગવત્પાદ રામાનુજાચાર્ય પધાર્યા. રામાનુજાચાર્ય પધાર્યા એટલે એને મેલકુટમાં આવ્યા, એને સાંભળ્યું કે અહીં તો બહુ મોટા ભગત, અને એ જ્યારે ભાવમાં ડૂબી જાય છે ત્યારે સ્વયં ભગવાન એમની આગળ આવીને નૃત્ય કરે છે. એમ તો મારે એના દર્શન કરવા છે. ભગવત્પાદ રામાનુજાચાર્ય એમના દર્શન કરવા માટે પધાર્યા, પણ એને મન તો એવું કે એને શું હોય, મને તો હું તો ગાઉં ત્યારે ભગવાન આવે આગળ નાચે, રામાનુજ તો શું આવે. જ્યારે દર્શન કરવા માટે ભગવત્પાદ રામાનુજાચાર્ય આવ્યા ત્યારે હાથ જોડીને અનુનય વિનય કરતા કીધું કે અમે એવું સાંભળ્યું છે કે આપને ત્યાં તો સાક્ષાત નારાયણ. હા આવે છે, હું તો ગાઉં, ભગવાન આગળ નૃત્ય કરે. બહુ સારું કહેવાય. રોજ આવે છે, રોજ આવે છે. એને મન તો એમ કે આ તો રામાનુજ ગામડાઓમાં આમ તેમ આટા મારે ફરે, લોકો એની વાતમાં આવી જાય છે. પણ ભગવત્પાદ રામાનુજાચાર્ય હાથ જોડીને વિનવણી કરતા કીધું કે તમારે ત્યાં દરરોજ ભગવાન આવે છે, તો મારું એક કામ કરશો? તો કે બોલો. મારે 2-3 પ્રશ્નો મૂંઝવે છે, મારા વતી ભગવાનને પૂછજો ને. તમને તો સાક્ષાત દર્શન થાય છે, મને તો થતું નથી.
હા શું છે પૂછી લઈશ તારે ખાતર, તું કે છે તો. પ્રશ્ન એવો છે કે આ હજારો લાખો માણસો જ્યાં જ્યાં ગામડામાં જઈએ ત્યાં હવે ટેવ પડી ગઈ છે, એટલે બે ચાર ભગવાનની વાતો કરીએ અને આ લોકો આપણા કહેવાથી એ બધાએ પાછળ કઈ એમ કરવા માંડી જાય છે. આ મારામાં તો એવું કઈ છે નહીં, પણ આ મારા કહેવાથી કરે છે, આ બધાનું થાશે શું, એની ગતિ શું થશે એવું જરાક પૂછજો ને. બીજો પ્રશ્ન, મારું શું થશે રામાનુજાચાર્ય. અને ત્રીજો પ્રશ્ન તો કે તમારું શું થશે એ પૂછી નાખજો ને પેલું. એટલે પેલા ખડખડાટ હસી પડ્યા. મારો તો કઈ સવાલ જ નથી, કારણ કે હું તો રોજ ગાઉં છું ને આવે છે ભગવાન નૃત્ય કરે છે મારી આગળ, કઈ સવાલ જ નથી. પણ છતાંય તમે કહો છો તો પૂછશો. બીજો દિવસ થયો અને સંગીતના સુર તાલની સાથે ભગવત ભજનમાં આરાધનામાં લીન થયા. જે વૃત્તિઓ લીન થઈ સ્થિર થઈ ત્યાં ભગવાન નારાયણ સામે આગળ આવી ગયા. નૃત્ય ભગવાન નારાયણ નૃત્ય કરવા લાગ્યા અને દરરોજ તો જેવું એનું ગીત અટકે, વૃત્તિઓ બહિર્મુખ થાય એટલે ભગવાન અદ્રશ્ય થઈ જાય. પણ આજે ઉભા રહ્યા. પ્રભુએ સામેથી પૂછ્યું કે પૂછવાનું હતું તો કે એ પ્રભુ હા ભૂલાઈ ગયું હતું, પેલો રામાનુજ આવ્યો હતો. એમ તે શું કીધું? એને પ્રશ્નો હતા બે ત્રણ. તે મારે તો તમે દરરોજ આવો, એ કે તું પૂછજે ને મારા વતી. એમ બોલ બોલ શું પૂછ્યું? તો એ રામાનુજે એવું પૂછાવ્યું છે કે આ એ ગામડામાં જતા હો તો એના કહેવાથી બધા માણસો જેમ કેમ કરવા થઈ જાય છે તૈયાર, દેવ દર્શન પાઠ પૂજન તિલક ચાંદલા આ બધું ને એ બધાની ગતિ શું થશે? ત્યારે ભગવાન નારાયણ થોડા ગડગડા થઈ ગયા અને બોલ્યા, અરે વાત એવી છે કે રામાનુજના ચરણની રજને કોઈ માથે ચડાવે, એને એક વાર દર્શન કરે ને, એની વાત સાંભળી હોય ને તો મને તેડવા જવો પડે. એમ. બીજો પ્રશ્ન આવે, રામાનુજની ગતિ શું? રામાનુજની ગતિ શું આમ પૂછ્યું ને તે ભગવાનની આંખમાંથી આંસુ પડવા લાગે. મારી પાસે એવું કઈ બચ્યું નથી કે હું એને આપી શકું. અહમ ભક્ત પરાધીનો, મારી પાસે એવું કઈ બચ્યું નથી કે હું એને શું આપવું એ પ્રશ્ન છે. થોડુંક લાગ્યું આશ્ચર્ય. પછી ત્રીજો પ્રશ્ન પૂછતા પહેલા કીધું, મને તો કઈ શંકા નથી, પણ રામાનુજે કીધું છે એટલે તમને પૂછી નાખું. શું? તો કે મારી શું ગતિ થશે એવું પણ એને પૂછવાનું કીધું છે. એમ. સરસ. તો કે તારો કઈ ખાતરી નહીં. કેમ? તો કે તને તો રોજ રોજનું આપી દઉં છું, તું ગાય છે અને આવું છું, તારો રોજ રોજનો હિસાબ પૂરો થઈ જાય. એમ ભક્તો દાન છે ને એ એવી વસ્તુ છે, કોઈક લૌકિક યશ કીર્તિ ચાહના માટે નામ બોલાવવું જોઈએ, ચાર માણસોને ખબર પડવી જોઈએ આપણે દાન આપ્યું છે. એ જાહેરાત થઈને 50 લાખની, કરોડ નહીં, 5 કરોડ 50 કરોડ તમે દાન આપ્યું હોય, પણ નામની જાહેરાત થઈને ફલાણા ભાઈએ આટલું દાન આપ્યું છે, ધન્યવાદ છે એમને. આવા દાતારો પૃથ્વી ઉપર વારે વારે જન્મ લેતા નથી. આમ બે ચાર વખત સભાના અધ્યક્ષે કીધું હોય, કોઈ સંત મહાત્માએ કીધું હોય, આટલું બોલાય. હવે એની ઈચ્છા હતી કે આપણું નામ લેવાવું જોઈએ, બોલાઈ ગયું એટલે 4 કરોડનો હિસાબ. જેમ દુકાનમાં જઈએ, વસ્તુ લીધી, પૈસા દીધા, હિસાબ પૂરો, એમ 5 કરોડ વાપર્યા અને એના હિસાબમાં શું? તો કે 4 માણસો તાળી વગાડી, વાહ વાહ બહુ સારા દાનવાળા છે, હિસાબ પૂરો. બોલવું જોઈએ એ વહીવટકર્તાઓની ફરજ છે, પણ અપેક્ષા ન રાખવી
અપેક્ષા ન રાખવી. બીજું, ઘણીક વખત એવું હોય કે અપેક્ષા ન રાખવીમાં પછી એવું હોય, ઘણીક વખત અર્થ થઈ જાય અંદરથી ઈચ્છા હોય પણ બહારથી કહેવાય કેમ એમ નહીં. કદાચ નામ ન બોલાય ને તો પણ મનમાં કઈ ફેર પડવો જોઈએ નહીં. દાન કરવાની સાચી રીત, દાન કરવાની સાચી રીત. દાન કરવાની વૃત્તિ, તેરા તુજકો અર્પણ, તેન ત્યક્તેન ભુંજીતા. પરમાત્માનું આપેલું છે અને હું પરમાત્માને પાછું આપું છું. હું ઉપકાર કરું છું એમ નહીં હો. દાન આપ્યા પછી ક્યારે પણ કોને મેં દાન આપ્યું છે એ યાદ રાખવું નહીં કે એને મેં આપ્યું તો એ દાન નથી, એ દાન નથી. દાન આપ્યા પછી એને સંભળાવવું, કેવું, એ પણ દાન નહીં. અને એટલા માટે વિહારીલાલજી મહારાજે કળશમાં બહુ સરસ કીધું છે સ્વાદ તો આદર ભાવ માહી, ઘી ગોળ કે સાકર માન કાઈ. છે સ્વાદ તો આદર ભાવ માહી, ઘી ગોળ કે સાકર માન કાઈ. દે સુખડી જ્યાં સુડીએ ચડાવે, મીઠી છતાં તે જરીએ ન ભાવે. દે સુખડી જ્યાં સુડીએ ચડાવે, મીઠી છતાં તે જરીએ ન ભાવે. પ્રેમે કરીને ઝડકોઈ પાય, મિષ્ટાનથી સ્વાદ ગણો જ જાય. પ્રેમે કરીને ઝડકોઈ પાય, મિષ્ટાનથી સ્વાદ ગણો જણાય. અભાવથી જો જન દૂધ આપે, અભાવથી જો જન દૂધ આપે, તે દૂધમાં સ્વાદ કશો ન વ્યાપે. તે દૂધમાં સ્વાદ કશો ન વ્યાપે. માગ્યા વિના દે પયતે પ્રમાણો, માગી લેવું તે જડતુલ્ય જાણો. માગ્યા વિના દે પયતે પ્રમાણો, માગી લીધું તે જડતુલ્ય જાણો. અત્યાગ્ર ખેંચી લીધું નિદાન, તે જાણવું શોણિતની સમાન. જે ભાવથી દાન ભલું કરાય, તે દાનનું તો ફળ શ્રેષ્ઠ થાય. જે ભાવથી દાન ભલું કરાય, તે દાનથી થો ફળ શ્રેષ્ઠ થાય. આપે અભાવે વડીલોક લાજે, આપે અભાવે વડીલોક લાજે. તે દાન તો નિષ્ફળ જ કાજે, તે દાન તો નિષ્ફળતા જ કાજે. જે દાન દે કામ કશું કરાવી, તે દાન દે વસ્તુ સડેલી લાવી. જે દાન દે કામ કશું કરાવી, તે દાન દે વસ્તુ સડેલી લાવી. કે દાન દે આપ ફૂલાઈ ગાજે, કે દાન દે આપ ફૂલાઈ ગાજે. તે દાન તો નિષ્ફળતા જ કાજે, તે દાન તો નિષ્ફળતા જ કાજે. તે દાન તો નિષ્ફળતા જ કાજે. છે સ્વાદ તો આદર ભાવ માહી, ઘી ઘોડ કે સાકર માન કાહી.
દેશું ખડી જ્યાં સુડીએ ચડાવે, મીઠી છતાં તે જરીએ ન ભાવે, પ્રેમે કરીને જડ કોઈ પાય, મિષ્ટાન નથી તો સ્વાદ ઘણો જણાય, અભાવતી જો જન દૂધ આપે, તે દૂધમાં સ્વાદ કશો ન વ્યાપે, માગ્યા વિના દે પય તે પ્રમાણો, માગી લીધું તે જળ તુલ્ય જાણો, અત્યાગ્રહે ખેંચી લીધું નિદાન, તે જાણવું શોણિતની સમાન, જે ભાવથી દાન ભલું કરાય, તે દાનનું ફળ શ્રેષ્ઠ થાય, આપે અભાવે વડીલો કલાજે, શું કીધું? આપે અભાવે વડીલો કલાજે, તે દાન તો નિષ્ફળતા જ કાજે, જે દાન દે કામ કશું કરાવી, દે દાન દે વસ્તુ સડેલી લાવી, કઈ દાન દે આપ ફુલાઈ ગાજે, તે દાન તો નિષ્ફળતા જ કાજે. દાન આપવું કેવળ ને કેવળ નિષ્કામ ભાવ સાથે ભગવાનની પ્રસન્નતા માટે આપવું, નહીતર દાન આપવા છતાં પણ નિરર્થક થઈ જાય, આપવા છતાં પણ નિરર્થક થઈ જાય. અને ભક્તો, આમ તો એવું છે, દુનિયા આખી એક ઉલટા પ્રવાહ તરફ ચાલે એવું લાગે. સત્કર્મ છે ને હંમેશા છાનું રાખવું જોઈએ. સત્કર્મ ભજન છાનું રાખવાનું, એની જગ્યાએ દુનિયા સત્કર્મ દાનનો વાહવા કરે છે. શું કરે છે? વાહવા કરે છે. દોષો પ્રગટ કરવા અને ગુણો છાના રાખવા, પાપ પ્રગટ કરવા, પુણ્ય છાનું રાખવું, સત્કર્મ છાનું રાખવું. હવે છાનું રાખવા માટેનું કારણ એક કે જ્યારે પ્રગટ થાય ને એટલે દુનિયા માટે એ આશ્ચર્યકારક હોય, એટલે દુનિયા વાહ કરવાની છે. એટલે પછી દાન કદાચ આપણે નિષ્કામ ભાવ સાથે આપતા હોઈએ, પણ સમયાંતરે દુનિયાના શબ્દો સાંભળતા સાંભળતા આપણી અંદર માનનો અંકુર ફૂટી જાય. એટલે દાન આપ્યા પછી પ્રભુ પ્રસન્નતા પામવાની જગ્યાએ ઈર્ષ્યા, અહંકાર આદિક દોષો ઘટવા જોઈએ. સત્કર્મ કરવાથી અંતર નિર્મળ થાય, એના બદલે વધે, એના બદલે વધે. દાન આપ્યા પછી દાનમાં આપેલી વસ્તુના આપણે માલિક રહેતા નથી. જૈનોની અંદર આનંદ ઘનજી નામે સાધુ થયા. આ સાધુ મસ્ત મોજીલી શ્વેતાંબર મૂર્તિ પૂજક, અને એમાંય એક ગામમાં ગયેલા, અને ગામમાં ચાતુર્માસ એક સ્થાનમાં રહીને વિતાવતા હોય, ભગવદ આરાધના કરતા હોય, કથા વાર્તા થતી હોય. એટલે દરરોજ આનંદ ગંજી કથા વાર્તા કરે. કથા વાર્તા કરે ને એટલે એમાં જે શેઠે એ દેરાસર બંધાવેલું એ થોડા મોડા પડે આવવા, મોટે ભાગે મોડા જ આવતા હોય. એટલે એના મનમાં એમાં એને કીધું આનંદ ગંજીને કે હું આવું પછી કથા ચાલુ કરવાની. શું કામ? તો કે તમે જે રહ્યો છો ને આ દેરાસર મેં બંધાવ્યું છે, આ દેરાસર મેં બંધાવ્યું છે. તમે જે બટકું રોટલો જમો છો ને એ હું વોરાવું છું, તમે જે કપડાં પહેરો છો ને એ હું આપું છું. એટલે મારી આમન્ય રાખો, હું આવું પછી કથા ચાલુ થાય. હું આવું પછી કથા ચાલુ થાય. એટલે આનંદગંજજી પ્રેમ ભાવથી કીધું કે તમે થોડા વહેલા આવતા જો ને, બધા આવી ગયા હોય ભક્તો,
અને એમને બેઠા રહેવું એના કરતાં એમ થાય કે આવ્યા છે તો ચાલુ કરીએ, તમે થોડા વહેલા. હા, એ તો અવાતું હશે ત્યારે અવાશે, પણ અમારું વિવેક રાખવો તમારે. બીજા દિવસે પણ એ આવ્યા, સમયથી મોડા આવ્યા. જોઉં એટલે એ પણ ઈરાદાપૂર્વક કે આજે ચાલુ કરે છે કે નથી કરતા, કાલે મેં ઠપકો તો આપી દીધો છે. બીજા દિવસે મોડા આવ્યા ત્યારે ફરીવાર ચાલતી સભાની અંદર એ શેઠે કીધું કે તમને કેટલીક વખત કહેવાનું. આનંદ ગંજી ઊભા થયા. એણે પહેરેલા વસ્ત્ર હતા, ડૂચો વારીને ખોડામાં નાખ્યા. લે, તમારા આપેલા છે ને, લે આ વસ્ત્ર. વાત રહી આ દેરાસર તમે બંધાવ્યું છે ને, પગ નહીં મૂકું. દેરાસર માંથી બહાર નીકળી ગયા. વાત રહી તમે જમાડો છો, વહોરાવો છો, ત્યારે આ પેટનું પોષણ થાય છે, આ દેહનું પોષણ થાય છે, એ તો હવે નહીં આપી શકું કારણ કે જમી ચૂક્યો છું. એટલે બાકી આજથી આ દેરાસરમાં પગ નહીં મૂકું. સભામાં બેઠેલા ભક્તોને કીધું, જેને કથા સાંભળ્યું ને બારે આવ. ચોકમાં કપડા કાઢી નાખ્યા. દાનમાં આપ્યા પછી એના માલિક રહેતા નથી. દાનમાં આપેલી વસ્તુના માલિક નથી રહેતા. બીજી વસ્તુ, દાનમાં આપેલી વસ્તુ પછી આપણી અંદર માન વધે કે મેં આપ્યું છે તો મારું સન્માન કરે. તો ભક્તો આપેલું દાન નિરર્થક થઈ જાય. આપેલું દાન નિરર્થક થઈ જાય. એટલા માટે દાનની અંદર ભાવની શુદ્ધિ અત્યંત જરૂરી છે. ઘણીક વખત દાન કરોડોનું અપાતું હોય પણ ભાવ શુદ્ધિ ન હોય ને, તો દાન આપવાથી જે સરળતા આવી જોઈએ જીવનમાં, એની એક આનંદની અનુભૂતિ. જેમ અહીંયા આટલા મોટા રાજાઓની વાત જે મહારાજ કરે છે કે દાન આપે છે, સત્કર્મ કરે છે, યજ્ઞ આદિ કરે છે, તો એના જીવનમાં એની અસર દેખાય. એના જીવનમાં એની અસર દેખાય છે. અને નથી દેખાતી તો કંઈક ક્યાંક ભૂલ રહે છે દાન કરવા છતાંય. અહીં કને આગળ દાનેશ્વરી સીબી રાજાની વાત કરી. આ સીબી રાજા કેવા હશે, કેવા ધાર્મિક પુરુષ હશે. અને એ રાજા સમસ્ત પૃથ્વીને ચામડાથી મઢી હોય અને પછી, હા, ચામડાથી મઢ્યું હોય, જેમ નગારું હોય ને, ચામડાથી મઢ્યું હોય, પછી એના ઉપર વગાડીએ તો કેવો અવાજ આવે, જે ચર્મવાદ્ય જે કહેવાય. તો એવી રીતે આ પૃથ્વીને ચામડાથી મઢી હોય ને પછી એ પોતાના રથ એના ઉપર હાલતો હોય ને જે અવાજ થાય અને જે ધ્વનિ રણકાર હોય ને, આવો રણકાર એ વિજયશીલ એવા રથ ઉપર બેસીને ભૂમંડળ ઉપર નીકળતા આખા બ્રહ્માંડના, આખા પૃથ્વીના બધા રાજાઓને જીતી લીધેલા. બધા રાજાઓને જીતી લીધેલા. પણ એને કેટલું, તો કે આ પૃથ્વી ઉપર જેટલી ગાયો, જેટલા ઘોડા, જેટલા હાથી આ પૃથ્વી ઉપર એ સમય હતા, એટલા બધા એને દાનમાં દીધેલા. કારણ કે આખી પૃથ્વી જીતી લીધેલી, હવે એ માલિક કહેવાય. તો આખી પૃથ્વીના જેટલી ગાયો, જેટલા અશ્વો ને જેટલા હાથીઓ, એ બધું જ બ્રાહ્મણોને યજ્ઞમાં દાન આપેલું. આટલું મોટું. અરે, સીબી રાજાનું રાજ્ય આખી પૃથ્વીનું રાજ્ય હતું ને, ભૂમંડળનું, અને એ રાજ્યનો ભાર કોઈ માણસ સંભાળી ન શકતો. લ્યો, સ્વયં બ્રહ્માજી એની પ્રશંસા કરતા કીધું કે એવા તો તમે એક છો કે બાકી બીજા કોઈ આ ચલાવી શકે નહીં. આવા રાજાઓ. દુષ્યંત પુત્ર ભરત, મહારાજ આગળ એક પ્રસંગ કહે છે. દુષ્યંત પુત્ર ભરત રાજા, અને એ રાજાએ 1000 અશ્વમેઘ યજ્ઞ કરેલા, 100 રાજસૂય યજ્ઞ કરેલા, અને દેવતાઓ પણ જેની આમ કલ્પના ન કર્યું ને. આપણે કહીએ કે ઉત્સવમાં યજ્ઞમાં નવું કરવું, દર વખતે બધા નવું જોઈએ. તો આ દુષ્યંત પુત્ર ભરતે એવું એક આશ્ચર્ય, દેવતાઓને આશ્ચર્ય થયું, એવી રીતે બ્રાહ્મણોનું પૂજન કર્યું. હવે કેવું પૂજન હશે? તો
બ્રાહ્મણોને એટલી દક્ષિણાઓ આપી કે એક જેટલા બ્રાહ્મણ હતા ને એમાંથી એક બ્રાહ્મણના ભાગમાં કેટલી ગાયો આવી? તો કે 13,084 ગાય આવી એક બ્રાહ્મણના ભાગમાં દાનમાં. હવે કેટલા બ્રાહ્મણો આવ્યા હશે યજ્ઞમાં? તો એની આંકડો કીધો કેટલા? તો કે 10 કરોડ બ્રાહ્મણો આવ્યા હતા. કેટલા આવ્યા હતા? 10 કરોડ બ્રાહ્મણો આવ્યા હતા. અને 10 કરોડ બ્રાહ્મણોને ભાગમાં આવી કેટલી ગાયો? એક એક બ્રાહ્મણને 13,084 ગાયો દાનમાં આપી. અને એમાં પણ ભરત રાજા 1,000 રત્ન, 1,000 હાથી, એક કણવ મુનિને દાનમાં આપેલા અલગથી. અને જેમ કોઈ માણસ હોય ને ટૂંકા હાથથી પૃથ્વીને બાદ ભરી શકે? ન ભરી શકે. એમ આ ભરત રાજાએ એની કીર્તિ કેટલી? તો કે દુનિયામાં એની કોઈ ગણના કે એની કોઈ શબ્દોથી એનું વર્ણન કરી શકે નહીં. ભક્તો, હજારો રાજાઓ થયા છે દાનેશ્વરી, પણ એ દાનેશ્વરીમાંથી મહારાજ અલગ અલગ પ્રકારના દાન કરનારામાંથી પણ વિશિષ્ટ રાજાઓની વાત કરે છે મહારાજ. હવે મહારાજ અહીંયા ભગીરથ રાજાની વાત કરી. આ ભગીરથ રાજા એ કેવા? તો કે યજ્ઞ કરેલો, અને યજ્ઞમાં જે આહુતિ આપે ને, સોમરસ આહુતિ, ભગીરથના યજ્ઞમાં દેવતાઓને જે આહુતિ આપવામાં આવી એનાથી દેવતાઓ પુષ્ટ થયા. અને ભગીરથના યજ્ઞની આહુતિઓથી પુષ્ટ થયેલા દેવતાઓ દાનવોને જીતી શક્યા. એ કેટલા દેવતાઓને તૃપ્ત કર્યા હશે. અને આ ભગીરથ રાજાએ બ્રાહ્મણ કન્યાઓ 1,00,000 કન્યાઓનું દાન કરેલું. અને 1,00,000 કન્યાદાન કરેલું એમાં પણ એક સાથે 4 અશ્વ સોનાથી મઢેલા હોય, એની જે ઘોડાની જે શોભા હોય ને, હા, એ સુવર્ણ જડિત રથ સહિત, ઘોડાના શૃંગાર સહિત, અને એ દાનમાં આપેલું. અને એક એક રથ એની પાછળ 100 હાથી, 4 રથ આપે એટલે એક રથની પાછળ કેટલા હાથી? 100 હાથી શણગારેલા હોય. બરાબર, 100 હાથી શણગારેલા હોય. અને એટલે કેટલા થયા હાથી? 4, એક કન્યાને કેટલા આવ્યા? 4 રથ આવ્યા. 4 રથની એટલે હવે એક રથની પાછળ 100 હાથી એટલે 400 હાથી થઈ ગયા. બરાબર. હવે એક હાથીની પાછળ 1,000 ઘોડા. બરાબર. આવી અને પાછું વળી એક ઘોડાની પાછળ 1,000 ગાય. આટલું દાન ભગીરથ રાજાએ કરેલું. અને ભક્તો, આ દાન અને આ સત્કર્મ સામાન્ય રીતે તો એવું હોય કે દુનિયામાં માણા આપ્યું હોય ને તો એના માનથી જીવ અવરાઈ જાય. શું થઈ જાય? અવરાઈ જાય. પણ આ સત્કર્મ કેવું હશે કે એનાથી એનું અંતઃકરણ નિર્મળ થયેલું. અને કેવું નિર્મળ થયું હશે કે પિતૃના ઉદ્ધાર માટે જ્યાં હું ને તમે 5 મિનિટ માનસી પૂજા કરવી હોય ને ત્યાં ફાંફા પડી જાય. અને એ જગ્યાએ આ ભગીરથ રાજા સત્કર્મના યોગે કરીને મન એટલું સરળ, અંતર એટલું નિર્મળ થયેલું, બ્રાહ્મણોના આશીર્વાદની કૃપાનું ફળ એટલું કે જેના કારણે અંતઃકરણ નિર્મળ થયેલું. અને એ નિર્મળ અંતઃકરણ, નિર્મળ જીવનથી એને તપશ્ચર્યા કરી અને ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવ્યા. ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવ્યા. દાનેશ્વરી દિલીપ રાજાની વાત પણ મહારાજ કહે છે. પૂર્વે મહારાજ કે દાનેશ્વરી દિલીપ નામે રાજા થયા. આ દિલીપ રાજા એ કેવા? તો કે યજ્ઞ કરતા ને, યજ્ઞની અંદર રાજા પાસે જે બ્રાહ્મણ પુરોહિત હોય એ દરેક બ્રાહ્મણને 1,000 હાથીની દક્ષિણા આપે. 1,000 હાથીની દક્ષિણા આપે. એ રાજાનો યજ્ઞ કેવો હશે? યજ્ઞની અંદર સ્થાપન કર્યું હોય ને એમાં સ્તંભ હોય. બરાબર. એમાં અષ્ટપદવાળા સુવર્ણ સ્તંભને વિશે 6,000 દેવતાઓના ગાંધર્વ એનું આહ્વાન કરે
આહવાન કરે એટલે આ ગાંધર્વો 6000 દેવતાના ગાંધર્વો એ આવે અને ગાંધર્વોનું કામ એક સંગીત કળામાં માહિર, અને એ 6000 ગાંધર્વો ગાન કરે એકી સાથે. બરાબર? કેવું ગાન કરતા તો કે આખું જગત છે ને, હા, એ ગમે ખૂણે બેઠો હોય ને, આ માઇક સિસ્ટમ નહોતી પણ 6000 ગાંધર્વો ગાન કરે ત્યારે એમ લાગે કે મારી આગળ જ કંઈક ગાન ગવાઈ રહ્યું છે. આવો ચોમેર ચારે દિશાઓમાં શબ્દ ધ્વનિ થતો. અને આ જે દિલીપ રાજા હતા એની વિશેષતા એ હતી, આ દિલીપ રાજાની વિશેષતા હતી, એના રાજમાં 3 જ અવાજ સંભળાતા. 3 અવાજ. તમે બજારમાંથી નીકળ્યા હો એટલે પેલો અવાજ તો કે વેદ ધ્વનિ સંભળાય. શું સંભળાય? ઓમ આથ પુરુષો હવૈ નારાયણો કામયત પ્રજા સૃજયતે. જ્યાં બજારમાંથી જાઓ, એના રાજમાં જ્યાં પસાર થાઓ ત્યાં તમને શબ્દ સાંભળવા મળે, વેદ ધ્વનિ. બીજું સાંભળવા શું મળે? તો કે ધનુર્વિદ્યા શીખતા હોય ને ધનુરના પણજ ખેંચી ટંકાર થાય ને, રણકાર થાય ને, ધનુષનું ધનુષ સાંભળવા મળે. અને ત્રીજું સાંભળવા મળતું શું? તો કે જ્યાં બજારમાંથી પસાર થાવ કે જ્યાં કંઈક માણસો ભેગા થયા હોય ત્યારે એ દાન આપજો, આમ જેમ કેમ રાજા ફરમાન કરતો, આપો, આ કોઈ રહી ન જાઓ, આ કોઈ રહી ન જાઓ, એને આપજો, એને આપજો, દાન આપજો, દાન આપજો, એને રહી ન જાય, રહી ન જાય. આ 3 શબ્દ એના રાજમાં સાંભળવા મળતા. કોઈ અજાણ્યો માણસ રાજમાં નીકળ્યો હોય તો એ 3 સાંભળે એના રાજમાં. 3 જ અવાજ બજારમાં સાંભળવા મળે, એના સિવાય ચોથો અવાજ ન મળે. લે અત્યારે કોઈ બજારમાંથી નીકળ્યો તો ગગડાટી બગડાટી સાંભળવા મળ્યો. હા, તું આવો ને તું આવીને આમ બરાબરની જમાવટ થઈ હોય. નાજીર યંત ત્રય શબ્દા દિલીપસ્ય નિવેશને સ્વાધ્યાય ઘોષો જય જ્યાઘોષો દીયતામ ઇતિ ચધ્વનિ. દીયતામ, આપો, 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 દાન આપજો, દક્ષિણા આપજો. આ 3 શબ્દ સાંભળતા. અને આ પૃથ્વીમાં એ જેટલું હતું એ બધું એને દાનમાં આપેલું, અને એના ફળ સ્વરૂપે આ પૃથ્વીને સ્વર્ગની સમાન એ દિલીપ રાજાએ દાનના પ્રભાવથી કરી દીધેલી. દાનના પ્રભાવથી પૃથ્વીને કરી દીધેલી. આ દાનના મહિમાની વાત છે. ભક્તો, આગળ માંધાતા રાજાની વાત કરે છે મહારાજ કે પૂર્વમાં પૃષદ રાજ્યના યુવનાશ્વ રાજા થકી ત્રિલોક વિજય માંધાતા રાજા હતા, યુવનાશ્વ રાજાના પુત્ર. હવે માંધાતા કોણ હતા તો એના વિશે પણ મહારાજે કીધું. માંધાતા આસી તથા રાજા પૃષદ રાજ્ય સમુદ્ભવ યુવનાશ્વો દરા જાત ત્રૈલોક્ય વિજયી પુરા દેવૈરુક્તૈ માત્ર ભાવાત્મકમ દાસ્ય ત્ય મિત્યથ મામ દાતેત્યાહ મદવા માંધાતાખ્યસ્તતો ભવત. આ યુવનાશ્વ રાજા છે ને, પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો. સંતાન નહોતા, પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો. હવે યજ્ઞમાં બ્રાહ્મણો હતા ને, એને બધું એટલું બધું આપ્યું, બ્રાહ્મણો રાજી થઈ ગયા. તો યજ્ઞના ફળ સ્વરૂપે દહીં ઘીથી યુક્ત એક એવું હવિષ્યાન તૈયાર કર્યું, મંત્ર દ્વારા ઘૂંટીને એવું તૈયાર થયું. અને હવિષ્યાન ઋષિએ તૈયાર કર્યું હતું. હવે એ હવિષ્યાન તૈયાર કરીને રાત્રે યજ્ઞશાળામાં મૂકેલું હશે. આપવાનું હતું એ કોને? તો કે એ યુવનાશ્વ રાજાના પત્નીને આપવાનું હતું. યુવનાશ્વ રાજાના પત્નીને એ પાન કરે, એનો સ્વીકાર કરે, એનું ગ્રહણ કરે અને એને ત્યાં બાળકનો જન્મ થાય. પણ બન્યું કેવું હતું કે યુવનાશ્વ રાજા રાત્રે ભૂખ લાગી તો નીકળ્યા, તો જે પત્ની માટે પેલું હવિષ્યાન તૈયાર કરેલું હતું ને, ભૂખના માર્યા એ રાતે જમી ગયા. હવે આ તો મંત્ર શક્તિ. બ્રાહ્મણોએ પોતાના જીવનનો એક નિચોડ એમાં મૂકેલો હતો
એ નિષ્ફળ કેમ જાય? નિષ્ફળ કેમ જાય? ક્યારે પુરુષની કુખે બાળક જન્મે નહીં, પણ એ હવિષ્યાને જમવાના કારણે યુવનાશ્વ નામના રાજા એના કુખે બાળકનો જન્મ થયો. એની કુખે બાળકનો જન્મ થયો. હવે અને ભગવાને ભક્તો ગજબ છે વ્યવસ્થા, કે બાળકનો જન્મ થાય ને પછી માતાના સ્તનમાં દૂધ આવે, એના પહેલા દૂધ ન હોય માના સ્તનમાં. અને જન્મની સાથે જ ભગવાન એ જ સ્તનની અંદર લોહી નીકળે દબાવો તો, પણ એ જેવો બાળકનો જન્મ થાય એટલે ત્યાં દૂધની વ્યવસ્થા હોય. હવે અહીંયા તો આકાર પુરુષનો છે, દેહનો આકાર. હવે ત્યાં ક્યાં દૂધ લાવવું સ્તનમાં? બરાબર. હવે બાળકને મોટો કેમ કરવો, ઉછેર કેમ કરવો, પ્રશ્ન આવીને ઉભો રહી ગયો ને. ત્યારે આ કુમારની માતા સ્ત્રી ન હતી, બરાબર, રાજાની કુખ થકી જન્મ થયેલો, એના પેટ થકી જન્મ થયેલો. એટલે હવે શું કરવાનું? કોને ધાવશે, કેમ મોટું થશે? કોને ધાવશે ને કેમ મોટું થશે? આ પ્રશ્ન આવ્યો ત્યારે ઇન્દ્ર એમ બોલ્યા કે મામ દાતા મને ધાવશે. મામ ધાતેત્યાહ મગવા. ઇન્દ્ર એમ બોલ્યા કે મને ધાવશે. અને ત્યારથી એ રાજકુમારનું નામ પડ્યું માંધાતા. ભક્તો, આ કથા સ્થૂળ દ્રષ્ટિએ, કારણ કે મારી તમારી આપણે છે ને કળિયુગમાં છીએ, અને કળિયુગમાં પણ એવા કાળમાં આપણે બેઠા છીએ કે આપણી બુદ્ધિ આજુબાજુના જે કુદરતના પ્રકૃતિના માહોલને જોતા જે નિર્ણય કરેલો હોય કે બાળકનો જન્મ હંમેશા ક્યાં થાય, તો કે માની કુખમાં થાય. બરાબર. અને આપણી બુદ્ધિ એમ સ્વીકારી શકે કે પુરુષના પેટમાંથી બાળકનો જન્મ થાય? હા, અત્યારે પેલું જેન્ડર ચેન્જ કરતા હોય ને પછી એવું બધું કરતા હોય તો કદાચ થઈ શકતું હશે કદાચ, પણ પુરુષની કુખમાં, પૂર્ણપણે સ્વસ્થ પુરુષની કુખમાં થઈ શકે? તો ભક્તો, આજ તો મંત્ર શક્તિનો પ્રભાવ છે. મંત્ર શક્તિનો પ્રભાવ. બીજું વળી ભક્તો, ઈશ્વરની સૃષ્ટિમાં કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ આશીર્વાદ છે, બ્રાહ્મણોના આશીર્વાદ છે, મંત્ર શક્તિ છે. જે કાર્ય યંત્રથી થાય અત્યારે એ મંત્ર શક્તિના પ્રભાવથી, અને ઇતિહાસની આ ઐતિહાસિક ઘટના કહી શકાય, પ્રસંગ કથા કહી શકાય કે પુરુષની કુખમાંથી આવી રીતે બાળકનો જન્મ થયો. માનદાતા રાજા. હવે મહારાજ માનદાતા રાજાની વાત કરે છે. આ માનદાતા રાજાએ 1000 અશ્વમેઘ યજ્ઞ અને 100 રાજસુ યજ્ઞ કરેલા. અને એને શું દાનમાં આપેલું? તો મહારાજ કે 100 યોજન લાંબા અને 1 યોજન ઊંચા આવા મત્સ્ય સુવર્ણના મત્સ્યનું દાન બ્રાહ્મણોને કરેલું. સુવર્ણની ગાય આપીને એવી રીતે. અને એના યોગથી એનું કેટલું સામર્થ્ય હશે, એમાં બળ કેટલું હશે? ભક્તો, જેમ રોટલા શાક દાળ ભાત જમીએ શરીરમાં બળ આવે ને, એમ કોઈ ગરીબને જમાડીએ ને, કોઈકને ગરીબને જમાડીએ અને હૈયામાં બળ આવે. બ્રાહ્મણને જમાડીએ આત્માને વિશે બળ આવે. જમવાથી બળ આવે છે, જેમ ભોજન, એમ સત્કર્મ છે ને એ જીવનું બળ છે. એનાથી જીવ બળ્યો થાય. સત્કર્મથી જીવ બળ્યો થાય. અને એ માનધાતા રાજા કેટલા બળવાન હશે? તો ભક્તો, જે રાવણ 9 ગ્રહોને પોતાના દાસ બનાવ્યા હતા, કેદ કર્યા હતા, એ રાવણને પણ આ માનધાતા રાજા જીતેલો. માનધાતા રાજાએ એ રાવણને જીતેલા. અને એનું રાજ્ય કેટલામાં હતું? તો કે સૂર્ય ઉગે ને સૂર્ય આથમે, એના રાજમાં અંધારું થાય નહીં, એટલું લાંબુ એનું રાજ્ય હતું, એટલું વિશાળ એનું રાજ્ય હતું. આગળ વળી મહારાજ એક યયાતિ રાજાની વાત કરે છે. આ યયાતિ નામના રાજા થયા. એને 1001 વાજપેયી યજ્ઞનું અનુષ્ઠાન કરેલું.
હવે યજ્ઞ કરે તો કેવી રીતે કરવાનું? તો કે સામ્ય નામનું કાષ્ટ, યજ્ઞમાં જે કાષ્ટ જે સમિધ હોય એમાં સામ્ય નામનું જે કાષ્ટ છે એ કાષ્ટ થોડું મોટું, અને આ યજ્ઞશાળા જે અત્યારે યજ્ઞમાં યજ્ઞ પૂરો થયો ને ત્યાં ઊભા રહી અને બ્રાહ્મણો છે, બળવાન બ્રાહ્મણ હોય એ આમ ફેંકે, જ્યાં પહોંચે ને ત્યાં બીજી યજ્ઞશાળા બનાવે, ત્યાં યજ્ઞ કરવાનો, વળી ત્યાં યજ્ઞ પૂરો થાય ત્યાંથી ફેંકે, ત્યાં પહોંચે. આખી પૃથ્વીમાં ક્યાંય યજ્ઞશાળા યજ્ઞ કુંડ વિને નથી રહેલ્યો. આટલા યજ્ઞો કરેલા, આખી પૃથ્વીને ચિતરી નાખેલી આ યયાતિ રાજાએ. અને આ યયાતિ રાજા કેટલું દાન આપ્યું હશે? તો કે 3 સુવર્ણના પર્વત થાય ને એટલું દાન બ્રાહ્મણોને એ સોનાનું કરેલું. અને પરિણામ એ કે ભક્તો સત્કર્મ છે એનાથી આત્મબળ આવે. અને આત્મબળ શું? તો કે એને કોઈ હરાવી નહોતું શક્યું એના જીવનકાળની અંદર. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈને ત્યારે યયાતિ બધું છોડી અને ભગવાનની તપસ્યા, ભગવદ આરાધના કરવા માટે વનમાં ચાલ્યા ગયા હતા. આગળ વળી મહારાજ અમરીશ રાજાની પણ વાત કરે છે. અમરીશ રાજા પણ અશ્વમેઘ આદિક અનંત યજ્ઞ કરેલા. બ્રાહ્મણોનો આતિથ્ય સત્કાર કરવા માટે 10,000 જેટલા તો ખાલી રાજાઓ, જે ખંડિયા રાજાઓ નાના નાના, બરાબર ને, આપણે પેટાઓ ને, હા, 10,000 રાજાઓને ખાલી દાન આપવા માટે રાખ્યા હતા. એમ એ દાન આપવાનું જ કામ કરે રાખે સતત. કેટલા કેટલા બ્રાહ્મણો હશે અને યજ્ઞ કેવા હશે, બરાબર. અને એ અપાર દક્ષિણાઓ. અને આ અમરીશ રાજા કે જેની વાત મહારાજે શિક્ષાપત્રીમાં પણ કરી, જે રાજાનો સમાગમ કરવાથી એનું ભજન કેવું હશે કે રાજાનો સમાગમ કરવાથી પણ હજારો રાજાઓ ભવબંધનના પાસમાંથી મુક્ત થઈ ગયા. મહારાજ શશબિંદુ નામના રાજાની વાત કરે છે આગળ. શશબિંદુ નામના રાજા, એની 1 લાખ તો પત્ની હતી. કેટલી પત્ની? 1 લાખ પત્ની. અને એ સુવર્ણ કવચને ધરનારી, બરાબર, ધનુર્ધારી એવા 10 લાખ પુત્રો હતા એના. 1 લાખ પત્ની થકી 10 લાખ પુત્રો થયા. અને એક પ્રત્યેક પુત્રને 100 કન્યાઓ જન્મી. હા, હવે આ આખો કેટલો બગીચો મોટો થઈ ગયો છે પરિવાર. હવે વિશેષતા એ હતી કે હવે દીકરીઓના લગ્ન થાય ને, કન્યાદાન, તો એક એક કન્યાની પાછળ વિવાહની અંદર એક એક કન્યા પાછળ 100 હાથી, 100 રથ, અને 100 રથની પાછળ 100 ઘોડાઓ, એક ઘોડાની પાછળ 100 ગાય. આવી રીતે એને પૃથ્વીનું સમગ્ર દ્રવ્ય દાનમાં આપી દીધેલું. સમગ્ર દ્રવ્ય બ્રાહ્મણોને દાનમાં આપેલું. આગળ ગય રાજાની વાત આવી. કેટલું દાન આપ્યું હશે એને? તો કે 100 વર્ષ પર્યંત હવિષ્યાન ગ્રહણ કરનારા દેવતાઓ યજ્ઞથી તૃપ્ત થયા પછી, હવે આ રાજાની વિશેષતા એ હતી કે આહુતિ આપે ને એનામાંથી જે વધ્યું હોય ને એ જમવાનું, યજ્ઞ શેષ એ જ પ્રસાદમાં લેવાનું, એના સિવાય નહીં હો. મંત્રોની આહુતિ, બ્રાહ્મણ દ્વારા યજ્ઞની આહુતિઓ અપાય, બ્રાહ્મણો દેવતાઓ તૃપ્ત થાય પછી જે શેષ બચ્યું હોય એ યજ્ઞનો પ્રસાદ એ જ હવિષ્યાન લે, પ્રસાદ સ્વીકારતા. એટલું જ નહીં, અને એનાથી રાજી થયેલા અગ્નિદેવે એને વરદાન આપેલું કે તારા ક્યારે પણ તારા કોઠાર ધનના ખૂટશે નહીં, એવું વરદાન આપેલું. આ ગઈ રાજા દર અમાવાસ્યા, પૂર્ણિમા, ચાતુર્માસના દિવસોમાં વારંવાર અશ્વમેઘ યજ્ઞ કરે અને 1000 વર્ષ પર્યંત યજ્ઞનું અનુષ્ઠાન કરી દેવતાઓનું પૂજન કર્યું હતું. દરરોજ 1 લાખ ગાયોનું દાન બ્રાહ્મણોને આપે, દરરોજ, પ્રતિદિન. અને આ જે રાજા, એની વાત મહારાજ કે ગય રાજા છે એ અશ્વમેઘ યજ્ઞમાં 100 હાથ લાંબી સુવર્ણ મઢેલી ભૂમિનું દાન બ્રાહ્મણોને અર્પણ કર્યું હતું. એની વિશેષતા બીજી શું? તો કે આ રાજાની
તો કે ગંગાજીના તટમાં જે રેતી છે ને એના જેટલા કણ છે એટલી ગાયો એને દાનમાં આપી દે. ગણી શકાય? ન ગણી શકાય. આગળ સગર રાજાની વાત કરે છે. આ સગર રાજા મહારાજ કહે છે ચક્રવર્તી સમ્રાટ હતા, પરાક્રમી હતા. એના 60,000 પુત્રો હતા. 60,000 પુત્રો હતા અને એને 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. અને સગર રાજાની કથા એટલે ભક્તો ભાગવતાદિક શાસ્ત્રોમાં આવે અને એમાં એક અશ્વમેઘ યજ્ઞની અંદર દેવતાઓ યજ્ઞનો જે ઘોડો હતો અશ્વ, એને આ અશ્વમેઘ યજ્ઞ કે આ 100 યજ્ઞ કરે તો એને ઇન્દ્રાસન પ્રાપ્ત થાય, ઇન્દ્ર જેવી ભોગ સમૃદ્ધિ. એટલે ઇન્દ્રને એમ થયું કે આપણું તો બધું જાશે. એ ડરથી ઇન્દ્ર આ સગર રાજાના યજ્ઞનો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છે એ કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. આ બાજુ શોધતા શોધતા યજ્ઞનો ઘોડો મળ્યો ને યજ્ઞની ઘોડાની પાછળ પાછળ જવાનું હોય અને એમાં એ ઘોડો પ્રાપ્ત થયો ક્યાંથી? છેક કપિલ આશ્રમ, જ્યાં કપિલ ભગવાન એ રહ્યા છે ત્યાં ગંગા સાગરના કિનારે આવેલું કપિલ આશ્રમ, ત્યાંથી ઘોડો પ્રાપ્ત થયો. અને એ ઘોડો પણ પાછો કપિલ ભગવાન તો આંખ બંધ કરીને, એને તો ખબર નથી કોણ મૂકી ગયું શું થયું. એટલે આ 60,000 દીકરાઓ અને જે ઘોડો બાંધ્યો હોય ને એને યુદ્ધ કરીને જીતવાના હોય. અને એમાં ઇન્દ્રએ એને કમત થઈને આ કર્યું અને પરિણામ એ આવ્યું કે એ કપિલ ભગવાનની સાથે આ 60,000 પુત્રોનો સામાન્ય ભૂલ થઈ અને ભૂલના કારણે કપિલ ભગવાનની દ્રષ્ટિ માત્રથી બળીને ખાક થઈ ગયા 60,000 પુત્રો. અને પછી એના વંશમાં આગળ ભગીરથ રાજાની કથા આપણે સાંભળી થોડીક, દાનેશ્વરી તરીકેની. એના કુળમાં ભગીરથ રાજા થયા અને 60,000 પોતાના પૂર્વજોનો ઉદ્ધાર માટે એને તપ કર્યું, ગંગાજી લાવ્યા. પણ આ 60,000 દીકરા હતા ને, સગર રાજા એની પાસે શું કામ કરાવ્યું હતું ખબર છે? સગર રાજાએ એની પાસે કામ શું કરાવ્યું? તો કે એને 100 અશ્વમેઘ યજ્ઞ કરી બ્રાહ્મણો જે માંગે દેવાનું, મનોકામના પૂર્ણ કરેલી બ્રાહ્મણોને. અને સુવર્ણના સગર રાજાની વિશેષતા એવી હતી કે અત્યાર સુધી મેં તમે જેટલા રાજાના દાનની વાત સાંભળી ને, કોઈ કે દાન આપે ગાયના, હાથીના, કન્યાઓના આપે ને, પણ સગર રાજાની વિશેષતા એ છે કે જેમાં સુવર્ણના થાંભલા હોય, સુવર્ણના ઉપચારો હોય, આખા ઘરમાં દિવાલો સોનાની હોય, પથારી બધું બિસ્તર આદિ સોનાના હોય, આવા રાજમહેલ બ્રાહ્મણોને દાનમાં આપેલા. આવા રાજમહેલ બ્રાહ્મણોને દાનમાં આપેલા. અને હવે એ યજ્ઞો કેવા કર્યા હશે ને, બરાબર? સગર રાજાના 60,000 દીકરા, સગર રાજાના 60,000 દીકરા એની પાસે પૃથ્વી ખોદાવ્યો. આપણે તળાવ ખોદાવી ને એમ 60,000 દીકરાઓને સગર રાજાએ પૃથ્વી ખોદવાના કામમાં લગાડ્યા. કેટલી પૃથ્વી ખોદી હશે એ 60,000 દીકરાઓએ કે એ પૃથ્વી ખોદાવી એ સમુદ્ર થયો. અને એટલા માટે સમુદ્રને સાગર કહેવાય છે, સગર રાજાના નામ ઉપરથી. સમુદ્રને સાગર શું કામ કહેવાય? સગર રાજાના પુત્રોએ આ તળાવ કેવું ખોદ્યું, લ્યો એનું પાણી જ ખૂટતું નથી, લ્યો. 60,000 પુત્રોએ જેના નામ ઉપરથી સમુદ્રનું સાગર એવું નામ રાખવામાં આવ્યું. એ જ રીતે રંતીદેવ રામે રાજા થયા, એની કથા પણ આપણે આગળ સાંભળી છે, કેવા દાનેશ્વરી હતા. પણ ભક્તો, આજે દાનની વાત છે, આ દાનની વાત છે, કેટલી મજાની છે. અને ભક્તો, જ્યારે દાન આપવાની વૃત્તિ હોય, નિર્મળ ભાવ હોય ને, ત્યારે શું પ્રાપ્ત થાય? શું પ્રાપ્ત થાય? કદાચ જાજુ ન કરી શકે પરિસ્થિતિ પ્રમાણે. આ તો સતયુગની વાત છે, એટલે લાખો અને કરોડોમાં સંખ્યા છે. કારણ કે ત્યારે આવરદા લાખ વર્ષની હતી. કેટલા વર્ષની આવરદા હતી? લાખ વર્ષની આવરદા હતી. એટલે આ યજ્ઞનો સંભવ થઈ શકે, બરાબર? પણ અત્યારે શું કરી શકીએ આપણે આ અધ્યાય વાંચ્યા પછી?
બ્રાહ્મણોને દાન આપી શકીએ એના સિવાય સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે, દાન આપવાની વૃત્તિ હોય ને ત્યારે એને ત્યાં ભગવાન કોઈના કોઈ રૂપમાં આવે, કોઈ એવા મહાત્મા આવે અને એનું કામ થઈ જતું હોય. એટલે દાન આપવાથી ભગવાનનો ભેટો થઈ શકે છે, ભાવ શુદ્ધિ હોય તો. બરાબર. અને પછી મહારાજે કીધું કે બ્રાહ્મણોનું અપમાન કરનારા હોય, બ્રાહ્મણોનું અપમાન કરનારા હોય એનું શું, આ બ્રાહ્મણનું સન્માન કરવાથી, એનું પૂજન કરવાથી પ્રાપ્ત થયું એની વાત કરી. અને હવે જે છે મહારાજ એ બ્રાહ્મણોનું અપમાન કરવાથી એને શું થયું એની વાત એ જ આગળ કહે છે. એ કથા આપણે પછીના સત્રમાં સાંભળશો આવતીકાલે. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.